ધર્મીને જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય, પણ જ્યારે ઉપયોગ પરમાં હોય ત્યારે તેને ધર્મ હોય કે નહીં? સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય ને પછી બહાર હોય ત્યારે ન હોય એવું નથી. હાજી. ઉપયોગ હારે નથી, એનું પરિણતિ હારે ધર્મ છે. એ એની પરિણતિ સ્વરૂપમાં અમુક દ્રષ્ટિ તો એના સ્વરૂપ ઉપર જામેલી જ રહે છે. હાજી. એને નાયકને ગ્રહણ કરેલું જ હોય છે. એની જ્ઞાતાની ધારા ચાલુ જ હોય છે. ઉપયોગ એનો બહાર એવો નથી જતો કે એના સ્વરૂપને નુકસાન થાય કે સ્વરૂપ તૂટી જાય, એવું નથી ઉપયોગ એનો બહાર જતો. ઉપયોગ બહાર જાય એટલે સ્વરૂપની પરિણતિ તૂટી જાય ને એવો એકત્વ થઈ જાય, એવું નથી. દ્રવ્યનું વસ્તુ સ્વરૂપ જ એવું છે. દ્રવ્ય અનાદિથી પરિભ્રમણ કરતો આવ્યો તો દ્રવ્ય મૂળ સ્વભાવે એ વિભાવ પરિણતિ કરતો એવો ઉપયોગ બહાર જાય છે, કાંઈ ખ્યાલ નથી, તો દ્રવ્યનો તો નાશ થતો નથી. તો અંદર જેણે પ્રગટ કરી દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થપણે પુરુષાર્થપૂર્વક અંદર પોતે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરી, જ્ઞાતાની ધારા પ્રગટ કરી, પુરુષાર્થપૂર્વક અંતરની પરિણતિપૂર્વક એને કોણ તોડી શકે એમ છે? પોતે પુરુષાર્થથી ઉભેલો છે. ઉપયોગ બહાર જાય એટલે એ ઉપયોગ કાંઈ એને પોતાની પરિણતિને તોડી શકતો નથી. તો વેદનાની ધારા ચાલુ જ છે. કમળ જેમ પાણીમાં નિર્લેપ રહે છે એમ પોતે નિર્લેપ જ રહે છે. ગમે એવા બહારના સંયોગમાં ઉભેલો તો પણ નિર્લેપ છે. વસ્તુ સ્વભાવે નિર્લેપ છે ને પ્રગટ પર્યાયમાં નિર્મળ છે. નિર્લેપ જ રહે છે. વસ્તુ અનાદિથી કોઈ જળ સાથે એકત્ર થતું નથી. પ્રગટ જ્ઞાતા ધારા ચાલુ થઈ તો કમળ જેમ પાણીમાં નિર્લેપ રહે છે એમ નિર્લેપ જુદી ને જુદી એની પરિણતિ રહે છે. એ ઉપયોગ બહાર જાય એટલે એ કઈ ધર્મ એનો છૂટી જતો નથી. ધર્મ તો ચાલુ જ રહે છે. એવી એને અંતરમાંથી જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટ થઈ છે કે એની જ્ઞાન વૈરાગની શક્તિ એવી છે એને પરિણતિ રૂપ કે બહાર ઉપયોગ જાય તો પણ એકત્વ થતું નથી. એ બહારથી જોવામાં ના આવે. બહારમાં એ ગ્રસ્તાશ્રમના કાર્યોમાં દેખાય, કોઈ શુભ કાર્યોમાં દેખાય, ગ્રસ્તાશ્રમના કાર્યોમાં દેખાય, તો પણ એની પરિણતિ અંતરથી એકત્વ થતી નથી. એની જ્ઞાન વૈરાગની શક્તિ કોઈ જુદી હોય છે. એની જ્ઞાતાની ધારા એમને ચાલુ જ હોય છે કે સંભાળવી પડે ને ભૂલી જાય એવું નથી. એને વેદન અમુક પ્રકારે જ્ઞાતા ધારાને ચાલુ જ રહે છે. એક નિર્વિકલ્પ દશા થઈ જુદી વાત છે, પણ એને સવિકલ્પ દશામાં પણ જ્ઞાતાની ધારા ચાલુ જ રહે છે. જુદો ને જુદો જ રહે છે. ગમે તેવા પ્રસંગો એને બહારના કોઈ ઉત્સર્ગ પરિસો આવે ગ્રસ્તાશ્રમમાં તો પણ એ કાંઈ એની જ્ઞાતાની ધારાને તોડી શકે. કોઈ અનુકૂળતાના ગંજ આવે કે પ્રતિકૂળતાના ઢગલા આવે તોય પણ એની જ્ઞાતા ધારાને તોડી શકતું નથી. એવો એનો પુરુષાર્થ ચાલુ જ હોય છે કે બહુ પ્રતિકૂળતા આવી એ માટે એની જ્ઞાતા ધારા તૂટી જાય. શાસ્ત્રમાં આવે છે ને આખું બ્રહ્માંડ ફેરફાર થાય તો એને કોઈ દગાવી શકતું નથી. એની જ્ઞાતા ધારા ચાલુ છે. અનુકૂળતાના ગંજ આવે તો પણ એ કંઈ જ્ઞાતા ધારાથી તૂટતું નથી. એમાં એને એકત્વ બુદ્ધિ અનુકૂળતામાં થતી નથી. ચક્રવર્તીનું રાજ ને દેવલોકના એને રત્નોના ઢગલા હોય તો પણ એ એમાં એકત્ર થતું નથી. એનાથી જુદો ને જુદો નિર્લેપ જ રહે છે. એને લગ્ની લાગી આત્માની, એને આનંદને અનુપમતા લાગી, મહિમા લાગી આત્માની. એને બહારનું કોઈ એને લલચાવી શકતું નથી કે કોઈ એને પ્રતિકૂળતામાં એ કાંઈ ખેદાઈ જતું નથી. એવી એની જ્ઞાતાની ધારા જુદી ને જુદી જ રહે છે. એવી જ્ઞાન વૈરાગની શક્તિ એ આ બધું હું તો નાયક ભાવ છું. આ પરિગ્રહ મારું સ્વરૂપ નથી. આ પૂન પાપના ભાવો આ થાય. હું એનાથી જુદો ને જુદો નાયક ભાવ જ છું. એવો જ્ઞાતા ધારાને કોઈ તોડી શકતું જ નથી. જે પુરુષાર્થી જે પંથે ચાલ્યો તે ચાલ્યો. પુરુષાર્થની ધારા ચાલી એને કોઈ રોકી શકતું નથી. પોતે જો પુરુષાર્થથી ચાલ્યો તો એને કોઈ પરદ્રવ્ય તોડી શકતું નથી. એ જે રખડ્યો એ પોતાના પુરુષાર્થની મનતા એને નથી થતું. પોતાના પુરુષાર્થના અભાવે